નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાતાના પત્રકાર સાથે સ્થાનિક પોલીસનું ઉગ્ર વર્તન। દાતા પિકઅપ સ્ટેન્ડમાં કવરેજ કરી રહેલ સ્થાનિક પત્રકાર સાથે પોલીસનું ઉગ્ર વર્તન। સાંજના સમયે આવતી ડીસા રતનપુર એસટી બસમાં મારામારીની ખબર સ્થાનિક પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે સ્થાનિક પત્રકારોને આ બાબતની જાણ થતાં પત્રકારો પર કવરેજ માટે પહોંચ્યા હતા। તેઓમાં કવરેજ કરતા પત્રકારો સાથે પોલીસે ઉગ્ર વર્તન કરતાનો વિડીયો સામે આવ્યો છે। જો ખરેખર દાતા પોલીસ સિંગમ હોય તો દાતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ઠેકાઓ બંધ કરાવે અને બુટલેગરોને જેલના હવાલે કરે। ઘટના સ્થળે કવરેજ કરી રહેલ સ્થાનિક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ શું સાબિત કરવા માંગે છે? કવરેજ કરી રહેલ એક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી ખેંચી સરકારી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવો તે કેટલું યોગ્ય? શું આ વિડીયો જોયા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દાતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ પોલીસ કર્મી સાથે કોઈ પગલાં ભરશે ખરા? જો આ પોલીસ કર્મી સામે ઉચ્ચ અધિકારી દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો મીડિયા ટીમ દ્વારા આવનારા સમયમાં આવેદન આપવામાં આવશે। શું આ સિંઘમ બની બેઠેલી પોલીસ દાતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂ જેવા ગોરખધંધા બંધ કરાવશે ખરા? તે જોવાનું રહ્યું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, તેલકા ન્યૂઝ, દાહોદ। હું દાંતા બસ સ્ટેશનમાં એક ઘટના બની હતી। હું થોડો કામમાં હતો અને મારા પર ફોન આવ્યો। તો એક મારા મને કિસ્સો મને દાંતા રતનપુર બસમાં તો મારા મને કિસ્સો બન્યો હતો। તે મારા પર જાણ થતાં હું ત્યાં પહોંચ્યો હતો। ત્યાં દાંતા પોલીસ પણ હાજર હતી અને તે 108 પણ હાજર હતી। જે મારામાંથી એ વ્યક્તિની પણ 108માં એને સારવાર પણ કરવામાં આવી। અને જ્યારે હું કવરેજ કરતો હતો ત્યાં મિરખામ નાના પોલીસના અધિકારીએ મને કવરેજ કર્યું, બસમાં કવરેજ કરતો હતો ત્યાંથી મને કોલર પકડીને જબરદસ્તી બસમાં ખેંચી લીધો અને જે બસમાં ખેંચીને પણ મને જબરદસ્તી બહાર કાઢ્યો અને એને પોલીસ વાહનમાં મને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। આ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મારાથી મારામારી પણ કરી એમને અને ત્યાં જઈને પછી એમની તપાસ કરી, મારી યોગ્ય તપાસ કરી તો એમ લાગ્યું કે એમને કીધું કે તમે પીધેલા છે સમજીને હું લાવ્યો। પણ હું ત્યાં ગયો અને તપાસ કરવામાં આવી તો એમને પછી લીખીતું મારી પાસે લીધું કે તમે પીધેલા નથી અને પીધેલા સમજીને તમે લાવ્યા એટલા માટે હવે તમને લાવ્યા અને પછી તમે પીધેલા નથી એમ સમજીને મને ગુનેગાર નથી મને છોડી પણ દેવામાં મારી પાસે લેખિતમાં સહી પણ લીધી છે।